નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં 13મા પાઠનો અભ્યાસ કરતા હતા સંસાધનોનું જતન અને સંરક્ષણ, બરાબર, જેમાં આપણે એક લેક્ચરનો અભ્યાસ કરી ગયા। પાછું ફરીથી કહી દઉં છું કે જે વિદ્યાર્થીઓને કદાચ આ પાઠ ચાલી ગયો હોય સ્કૂલે આવતા ત્યારે, તો એને રિવિઝન કરવાનું છે, બરાબર, અને સાથે વાંચવાનું પણ છે। સાથે બીજી વાત કે તૈયારી કરવા માંડજો, બરાબર, પ્રશ્નોની પાકા કરવા જ માંડજો આઈડિયલમાંથી, બરાબર। એવું ન માનતા ગમે ત્યારે પછી પરીક્ષાનું આયોજન થશે તો એ જાણ તમને વોટ્સઅપમાં કરવામાં આવશે, બરાબર। તો તૈયારી માંડજો કરવા, જે આગળના પાઠ ચાલી ગયા છે એ પ્રમાણે। બાકી કયા પાઠ આવશે, શું કાંઈ પેપર સ્ટાઇલ ને પોસ્ટ ની બધું અગાઉ કહેવામાં આવશે, સીધી કાંઈ પરીક્ષા નહીં હોય। તો ખાસ સંસાધનનું જતન અને સંરક્ષણની આપણે વાત કરીએ તો કેને સંસાધન કહેવાય, બરાબર, એ પણ આપણે વાત કરી। પછી સંસાધનના પ્રકારની વાત કરી આપણે કે કુદરતી અને માનવ નિર્મિત સંસાધન। પછી સંસાધનોનું સંરક્ષણ, તો એનું સંરક્ષણ એટલે એનું રક્ષણ કરવું, એમ એને બચાવવા। તો સંરક્ષણ કરવું ને બચાવવા એટલે કંઈ, દાખલા તરીકે આપણે વાત કરીએ કે આ પેટ્રોલિયમની બધું છે, બરાબર, ખનિજ સંસાધન, તો જેને શક્તિ સંચાલકના સંસાધન કહેવાય, શક્તિ। તો આ બધી વસ્તુનું જ્યારે સંરક્ષણ કરવાની વાત આવે તો એના ઓપ્શન આપણે શોધવા, કારણ કે એ બધા છે એ ખૂટી જાય એવા છે, પુનઃ અપ્રાપ્ય છે। આપણે બે વાત કરી હતી, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય। કે પુનઃપ્રાપ્ય એટલે એકવાર વપરાશ કર્યા પછી બીજી વાર મેળવી શકાય તો એને પુનઃપ્રાપ્ય કહેવાય। પુનઃપ્રાપ્ય, પ્રાપ્ય એટલે બીજી વાર મેળવી શકાય, અને પુનઃ અપ્રાપ્ય એકવાર વપરાશ કર્યા પછી બીજી વાર મેળવી શકાતા નથી। તો આ પેટ્રોલ, ડીઝલ, કોલસોની બધું છે, ગેસની બધા એકવાર બળી જાય પછી બીજી વાર મળે નહીં। તો જ્યારે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, પછી જળ ઉર્જા છે, એ આપણે એકવાર વપરાશ કર્યા પછી પણ બીજી વાર મેળવી શકીએ છીએ, તો એ પુનઃ પ્રાપ્ય કહેવાય। અને જ્યારે પેટ્રોલિયમની બધા પુનઃ અપ્રાપ્ય, બરાબર, તો ખાસ યાદ રાખવાનું। પછી બીજી બે વસ્તુની વાત આવી હતી, ખાસ યાદ કરાવું છું, તમને ન સમજાતું હોય તો ત્યારે યાદ ન રહીએ શબ્દનો અર્થ, તો સાથે મેં તમને પેન્સિલ રાખવાનું કીધું હતું, એ પેન્સિલથી નીચે છે એ લખી નખાય કે આનો અર્થ શું કીધો એમ, જેથી કરીને તમે વાંચતા હોય તો ત્યારે તમને સીધી જ યાદ આવી જાય કે આનો અર્થ આ થાય એમ। પછી બીજી વાત કરી કે નવીનીકરણીય સંસાધન, બરાબર, તો નવીનીકરણીય સંસાધન એટલે પુનઃ પ્રાપ્ય, યાદ રાખજો, જો નીચે અંડરલાઈન હું તમને કરું છું કે નવીનીકરણીય સંસાધન એટલે પુનઃ પ્રાપ્ય, કે એકવાર વપરાશ કર્યા પછી પણ મેળવી શકાય છે, બરાબર। જેના ઉદાહરણ છે જંગલો છે, સૂર્યપ્રકાશ, કે એકવાર વપરાશ કર્યા પછી પણ બીજી વાર મળવાના છે, તો એને નવીનીકરણીય કહેવાય, પુનઃ પ્રાપ્ય કહેવાય। પછી અનવીનીકરણીય, બરાબર, અનવીનીકરણીય એટલે પુનઃ અપ્રાપ્ય, કે એકવાર વપરાશ કર્યા પછી બીજી વાર મેળવી શકાતા નથી। તેના ઉદાહરણ આપણે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ, એ બધા એના ઉદાહરણ છે કે એકવાર આપણે એનો વપરાશ કરી નાખ્યો પછી બીજી વાર એ મળવાના નથી, અને એ પાછા કેવા છે, ખૂટી જાય એવા, અખૂટ નથી એમ। અને જ્યારે સૂર્યની બધા અખૂટ છે, બરાબર, એ કોઈ દિવસ પૂરા નહીં થાય, એ પૂરા થાય છે તો આપણું કંઈ કામે નથી અહીંયા, બરાબર। અને આ બધા એ પેટ્રોલિયમની છે એ બધા ખૂટી જાય એવા સંસાધનો છે, નજીકના ભવિષ્યમાં જો આમનો વપરાશ થયો તો એ પૂરા થઈ જશે પછી જમીનના પેટાળમાં, એટલે એ બધા અનવીનીકરણીય છે કે પુનઃ અપ્રાપ્ય, એકવાર વાપર્યા પછી બીજી વાર મળવાના નથી, એટલે ખાસ યાદ રાખજો શબ્દો, બરાબર। હવે સંસાધનની વાત કરીએ કયા કયા, બરાબર, અહીંયાથી આપણે લેક્ચર શરૂ કરવાનો છે, તો જેમાં ભૂમિ સંસાધન એટલે જમીન સંસાધન, જંગલ સંસાધન, વનસ્પતિ એમાં પણ જીવ છે, જંગલ સંસાધન, પછી પ્રાણી એટલે એ જંગલમાં રહેનાર વન્યજીવો, તો એ પણ એક સંસાધન છે, કારણ કે કુદરતની જે પોષણ કડી છે, બરાબર, આહાર કડી, એમાં એ પણ અગત્યની ભૂમિકા ભજવે છે, બરાબર। હવે આહાર કડીની વાત કરીએ તો તમે વિજ્ઞાનમાં ભણતા હશો કે દાખલા તરીકે ઘાસ છે એને હરણા ખાય, હરણાને સિંહ ની ખાય, બરાબર। તો આ રીતે કુદરતની આખી પોષણ કડી એકાબીજા ઉપર નિર્ભર છે। હવે જો છે હરણાની એની સંખ્યા ઘટી જાય, બરાબર, તો માંસાહારીની સંખ્યા વધી જાય। પછી દાખલા તરીકે ઘાસ છે, બરાબર, એ જો હિંસક પ્રાણીઓ મૃત્યુ પામે સિંહની બધાય, તો હરણાની એની સંખ્યા વધી જાય, તો હરણાની એની બધી સંખ્યા વધી જાય તો ખેડૂતોનો કોઈ પાક થવા દઈએ નહીં। હવે ખેડૂતોનો પાક ન થાય તો આપણે અનાજ તરીકે શું ખાઈએ,
બરાબર, એટલે બધાય પ્રશ્નો ઉદ્ભવે. એટલે કુદરતની પોષણ કડીમાં એક પણ જગ્યાએ વિક્ષેપ ઊભો થાય એટલે આખું તંત્ર છે એને અસર સીધી થાય. બરાબર. પછી બીજી વાત છે જળ સંસાધન. પાણી પણ એક સંસાધન છે. પછી કૃષિ એટલે ખેતી, એ પણ એક સંસાધન છે. ખનિજ પૃથ્વીના પેટાળમાંથી મળે છે એટલે ખનિજ પણ એક સંસાધન છે. આ ઉપરાંત માનવી પણ એક સ્વયં એક સંસાધન છે, જેને આપણે માનવ સંસાધન કહીશું. કારણ કે આ બધી વસ્તુ કુદરતી વસ્તુઓ બધી છે, જમીન, જંગલો, જળ, કૃષિ, ખનિજ, પણ એનો ઉપયોગ કરવાવાળું જ કોઈ ન હોય તો એ આપણા માટે કાંઈ કામના નથી. પણ એનો ઉપયોગ કોણ કરે છે? બુદ્ધિ શક્તિથી માણસ. તો માણસ પણ એક સંસાધન છે, જેને માનવ સંસાધન કહેવાય. યાદ રાખવાનું કે માણસ પણ એક સંસાધન છે, જેને માનવ સંસાધન કહેવાય. સંસાધનોની માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રને આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે કે આ ઉપરાંત માનવી પણ એક સ્વયં સંસાધન છે. સંસાધનોને માલિકીના ધોરણે, પુનઃપ્રાપ્યતાના ધોરણે પણ એને અલગ અલગ ભાગમાં વેચવામાં આવે છે કે કેની માલિકીના છે, અથવા પુનઃપ્રાપ્ય છે કે પુનઃ અપ્રાપ્ય, એના અનુસંધાને પણ એના ભાગ પાડવામાં આવે છે. તો પહેલું આવે છે ભૂમિ સંસાધન. તેમાં વાત કરવાની છે જમીન નિર્માણ. જમીન કેવી રીતે બને? કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. કે જમીન, ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિની બધી ઉગે છે એને આપણે શું કહીશું? જમીન, ઉપરનું પડ. જમીન પૃથ્વીના પોપડા પર અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. એમાં અનેકવિધ કણોનો સમાવેશ થાય. બરાબર. એમાં નાના મોટા ટુકડા હોય ખડકોના, પછી કાંકરા હોય, માટી હોય, રેતી હોય, રજ હોય, અજૈવિક પદાર્થો હોય. બરાબર. આ બધી વસ્તુ ભળેલી હોય ત્યારે આખી પ્રક્રિયા દ્વારા જમીન બને. જમીનનું ઉપરનું પડ છે એમાં ખડકોના નાના મોટા ટુકડા એટલે પથ્થરના ટુકડા હોય, કાંકરા હોય, માટી હોય, રેતી હોય, ઘણા બધા અજૈવિક પદાર્થો હોય. બરાબર. આ બધી વસ્તુને શું કહેશું આપણે? જમીન. જમીન એનાથી બનેલી હોય. અને તેને રેગોલિથ પણ કહેવાય કે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ કે અજૈવિક પદાર્થોનું ઉપર બનેલું પડ છે એને રેગોલિથ કહેવામાં આવે છે. યાદ રાખવાનું, એને રેગોલિથ પણ કહેવાય. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને. કે આ રેગોલિથ જે છે એમાં હવા અને પાણી ભળે એટલે શું બની જાય? જમીન. હવે તમને એમ થાય કે જમીનમાં થોડી સાહેબ હવા હોય? હોય કે જમીનની અંદર દાખલા તરીકે કોઈ પણ ઉપરનું જમીનનું પડ છે એમાંથી એક થોડોક જમીનને ખોદી અને એક ઢેપું લઈ અને એને પાણીમાં નાખવો જોઈએ. બરાબર. તો પાણીમાં સીધા પરપોટા આવશે બહાર. તો પરપોટા છે તો એમાં શું ભળી? હવા. હવા હોય તો જ પરપોટા થાય. બરાબર. કારણ કે એમાં જગ્યા રહી ગઈ હોય અને એ જગ્યામાંથી હવા બહાર નીકળે, પાણીમાં હવા બહાર નીકળે એટલે સીધા આપણે પરપોટા ઉપર દેખાશે. બરાબર. વિજ્ઞાનમાં પણ પ્રયોગ આવતો હશે તમારે. બીજી વસ્તુ પાણી. તો જમીનમાં પાણી કેવી રીતે હોય? તો જમીનની અંદર તમે જુઓ, જમીનમાં જેમ ઊંડાઈએ ખોદતા જશું એટલે જમીનની માટી છે એ ભીની આવશે. તો ભીની આવશે એટલે પાણી એમાં રહેલું હોય તો જ ભીની થઈ હોય. એટલે જમીનમાં પાણી પણ રહેલું છે. બરાબર. કે આ જે રેગોલિથ છે એમાં હવા અને પાણી ભળે એટલે શું બની જાય? જમીન. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર રહેલો છે. કે દેશની કેવી જમીન આવેલી છે એના ઉપર એની ઉત્પાદન ક્ષમતા નક્કી થાય. બરાબર. હવે રેતાળ જમીન હોય તો ખેડૂતો ગમે તેટલા હોશિયાર હોય, બરાબર, ગમે તેટલા હોશિયાર હોય તો રેતાળ જમીનમાં સારામાં સારી ખેતી થશે નહીં. થાય ખેતી પણ એમાં જોઈએ એવું ઉત્પાદન ન મળે. એટલે જમીનની કેવી ગુણવત્તા છે સારી, બરાબર, એના ઉપર આખો બધો એના વિકાસની પ્રક્રિયાનો આધાર રહેલો છે. બરાબર. એમાં સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો સારામાં સારી જમીન જોઈએ. સારી જમીન હોય તો ઉત્પાદન પણ સારું મળે, તો આર્થિક વિકાસ પણ સારો થાય. હવે ખાસ જમીનના પ્રકારોની વાત આપણે આ પાઠમાં કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બેનિફિટ એટલો છે, ઘણો બધો સારો છે. હું તમને કહું છું અત્યારે કે આ જમીનના પ્રકાર અત્યારે તમે પાકા કરશો, આ જ જમીનના પ્રકાર 8મા ધોરણમાં આવશે, આ જ જમીનના પ્રકાર 9મા ધોરણમાં આવશે, આ જ જમીનના પ્રકાર 10મા ધોરણમાં આવશે. અત્યારે તમને આવડતા હોય એટલે છેક 10મા ધોરણ સુધીના 2 માર્ક તમારા પાકા. બરાબર. જમીનના પ્રકાર. અને 9મામાં અને 10મામાં તો આખો મોટો પ્રશ્ન આવે છે, સીધા 4 ગુણનો પ્રશ્ન આવશે તમારે. એટલે ખાસ અત્યારથી જમીનના નામ પાકા કરજો. બરાબર. આ ખાસ જે આપેલા છે તમારે પણ આઈડિયલમાં 2 માર્કમાં આપેલો છે પ્રશ્ન, જમીનના પ્રકારો જણાવો. તો ખાસ એ 8 પ્રકાર યાદ રાખવાના. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR યાદ રાખવાનું. ICARનું પૂરું નામ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જે ICARનું પૂરું નામ છે. બરાબર. ICAR કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ.
દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. ભારતની જમીનના કેટલા પ્રકાર પડ્યા છે? 8. ખાસ યાદ રાખજો. પહેલો પ્રકાર કાપની જમીન, બીજો પ્રકાર રાતી અથવા લાલ જમીન, ત્રીજો પ્રકાર કાળી જમીન, ચોથો પ્રકાર લેટેરાઇટ જમીન, પાંચમો પ્રકાર રણ પ્રકારની જમીન, છઠ્ઠો પ્રકાર પર્વતીય જમીન, સાતમો પ્રકાર જંગલ પ્રકારની જમીન અને આઠમો પ્રકાર દલદલીય કે પીટ પ્રકારની જમીન. બરાબર, અહીંયા દલદલીય જ આપ્યું છે તમારે, એટલે તમારે દલદલીય જ પાકું કરવાનું. એટલે એવું નથી કે આડાહવરા ક્રમમાં તમે પાકું કરો તો ચાલે. બરાબર, પણ મેં તમને 8 ક્રમમાં વાત કરી કે કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય પ્રકારની જમીન. બરાબર, એટલે જમીનના 8 પ્રકાર કોને બહાર પાડ્યા છે? તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદે, જેનું ટૂંકું નામ તો કે ICAR. બરાબર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, એનું પૂરું નામ થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેને જમીનના કેટલા પ્રકારો પાડ્યા? તો કે 8. હવે 8 પ્રકારની મેં તમને વાત કરી, તે પાકા કરી નાખવાના. પછી જમીનનું ધોવાણ અને સંરક્ષણ, કે જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય. બરાબર, ગતિશીલ પાણી કે હવા દ્વારા, કે જમીન ધોવાય તો અતિશય વરસાદ થાય ત્યારે એક જ ધારે ઝાઝુ પાણી વહેતું હોય, એ પાણી સાથે જમીનને પણ ધોવાતી જાય, જમીનના કણો છે એ પણ પાણી સાથે લેતું જાય. અને ઘણી વખત અતિશય ઝડપથી પવન ફૂંકાતો હોય તેમાં પણ રેતીના કણો, માટીના કણો ઉપરથી જમીનના કણો જે છે એ ઉડીને આગળ જતા હોય, તો એવી રીતે પણ જમીનનું ધોવાણ થાય. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, જેને જમીનનું ધોવાણ કહેવાય. બરાબર, જમીન ધોવાણની વ્યાખ્યા જમીનના ઉપલા કણોની. બરાબર, ઉપલા કણો થાય કે નીચેથી જમીન ધોવાય નહીં, ઉપરના જે કણો છે એ ઝડપથી કુદરતી બળો દ્વારા, કુદરતી બળો થયા ને, અતિશય વરસાદ પડે તો એ કુદરતી બળ થયું, અતિશય વેગથી પવન ફૂંકાતો હોય તો એ પણ કુદરતી પરિબળ થયું. એના દ્વારા જમીનના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહીએ, સ્થળાંતર પામે, જેને જમીનનું ધોવાણ કહેવાય છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય. હવે જમીનનું ઉપરનું પણ ધોવાઈ જાય તો ગુણવત્તા જે કાંઈ હોય, બરાબર, જે કાંઈ આપણે કહીએ જૈવિક દ્રવ્યો બધા ઉપરના પડમાં જ હોય, નીચેના પડમાં કાંઈ જૈવિક દ્રવ્યો હોય નહીં, તો ઉપરનું પડ ધોવાઈ જાય તો નીચેના પડમાં પછી કાંઈ એવી પોષક ક્ષમતા હોતી નથી કે જેમાં સારું ઉત્પાદન મળે. બરાબર, એટલે જેમ જમીનનું ધોવાણ થાય એમ જમીનની ઉત્પાદન ક્ષમતા શું થાય? ઘટે. તેને અટકાવવું જોઈએ. એટલે કોઈ પણ સંજોગોમાં આપણે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ, તો આપણે છે લાંબા સમય સુધી સારામાં સારું ઉત્પાદન એ જમીનમાંથી મેળવી શકીએ. બીજી વાત છે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાય, એના માટે આપણે શું કરવું જોઈએ? તો જોઈએ આગળ કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, કારણ કે વૃક્ષો છે ને એ જમીનના ધોવાણને અટકાવે, કારણ કે વૃક્ષોના મૂળિયા છે એ જમીનને જકડી રાખવાનું કામ કરે. એટલે વધુને વધુ વૃક્ષો વાવેલા હશે તો જમીનનું ધોવાણ થવા દેશે નહીં. બીજું, જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી, કારણ કે ઢોળાવવાળી જમીન હોય, દાખલા તરીકે હું તમને આમાં આકાર દોરું, આમ જમીન છે, બરાબર, તો ઉપરથી પાણી પડે તો આ બધું ધોવાતું જાય. એના બદલે આપણે જો આમ છે આ જમીન ઊભી છે એમાં આમ સ્ટેપ કરી નાખ્યા હોય, બરાબર, આમ ભાગ પાડી નાખ્યા હોય, આમ સ્ટેપ બાય સ્ટેપ, બરાબર, તો આવી જમીન જે થઈ જશે ને આમાં ખેતી કરો તો આમ જીવે રોકાતું પાણી આવશે એટલે બહુ જમીન ધોવાશે નહીં. એટલે એ પગથિયા પદ્ધતિથી ખેતી કરવી, અથવા આડબંધ બાંધવા, આડા એવા બંધ બાંધી દેવા કે જેથી પાણી અહીંયા રોકાઈ જાય. બરાબર, અને પછી પાણી બંધ ભરાઈ જાય અને ઉપરથી પાણી જાય એટલે એ પાણીની ગતિ છે એ ધીમી થઈ જાય. પાણીની ગતિ ધીમી થઈ જાય એટલે જમીનનું ધોવાણ થવા દઈએ નહીં. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ચરાણ પ્રવૃત્તિ કે જમીન ઉપર જે ઘાસ ઉગી નીકળે છે, બરાબર, એ ઘાસ ઉગી નીકળે, એ ઘાસ છે પશુઓ જો ખાઈ જાય તો એ ઘાસ પૂરું થઈ જાય, અને એની બદલે જો ઘાસ એમનેમ હોય તો ઘાસ એમનેમ હોય તો એ ઘાસ પણ, ઘાસના મૂળિયા છે, બરાબર, તો એ પણ જમીનને જકડી રાખશે. એટલે ઘાસ હોય તો જમીન બહુ ધોવાશે નહીં. એટલે ચરણ પ્રવૃત્તિ બંધ થાય તો જ ઘાસ રહીએ. પશુઓને ચારવાનું બંધ થાય, ચરણ પ્રવૃત્તિ એટલે પશુઓને ચારવાનું બંધ, તો ઘાસ રહેશે, અને ઘાસ રહીએ એટલે જમીનને ધોવાવા દેશે નહીં. ત્યારબાદ વાત કરવાની છે આપણે ભૂમિનું સંરક્ષણ, એટલે જમીનનું સંરક્ષણ. બરાબર, તો આ જે જમીનનું સંરક્ષણની વાત છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એની અંદર આપણે વાત કરીએ તો ભૂમિ સંરક્ષણ એટલે જમીન ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી, તો ભૂમિનું સંરક્ષણ કર્યું કહેવાય. બરાબર, એનું રક્ષણ કર્યું કહેવાય. કે જમીનને આપણે બચાવવી હોય તો શું કરવું? તો કે એનું ધોવાણ થવા દેવું જોઈએ નહીં. નદીના કોતરો અને પહાડી ઢોળા ઉપર વૃક્ષો ઉછેરવા,
કે નદીની જે કોતર છે જ્યાં નદી એકદમ વળાંક લેતી હોય, બરાબર ને, જે પહાડવાળી જમીન છે ત્યાં વધુ ને વધુ વૃક્ષો વાવવા, કે જેથી કરીને વૃક્ષો છે એ જમીનને જકડી રાખશે, ધોવાવા દેશે નહીં. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. કારણ કે જો એમાં એવું થશે કે દાખલા તરીકે આ રણ વિસ્તાર છે, તો એક્ઝામ્પલ મેલેજી અંડરલાઈન કરી એ બાજુ, તો અહીંયા આપણે વૃક્ષો આમ વાવી દઈએ અને અહીંયા સારી જમીન છે, બીજી લીટી કરી અહીંયા, તો આ રણની રેતી છે ઉડી ઉડીને ક્યાં અથડાશે? વૃક્ષો પાસે. તો વૃક્ષો પાસે અથડાઈને અહીંયા રહી જશે, આગળ સારી જમીનમાં જવા દેશે નહીં. તો એ વૃક્ષો જે રણ છે એને આગળ વધતું શું કરશે? અટકાવશે. એટલે જ્યાં રણ વિસ્તાર છે અહીંયાથી જ્યાં સારી જમીન આવતી હોય તો વચ્ચે વૃક્ષોની હારમાળા કરવી, કે જેથી કરીને રણની રેતીને એ રોકી રાખે અને સારી જમીન ઉપર જવા દઈએ નહીં, એટલે સારી જમીનની ગુણવત્તા એમને જળવાઈ રહી. અનિયંત્રિત ચારણને અટકાવવું જોઈએ, બરાબર. પશુઓને ચારવા જે એવી ઢોળાવવાળી જમીન છે એમાં જવા દેવા જોઈએ નહીં, કારણ કે જે ઘાસની હશે તો એ જમીનને જાળવી રાખશે એમને, બરાબર, ધોવાણ થવા નહીં દઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું, કે જે જમીનમાં ફળદ્રુપતા ઓછી થઈ ગઈ છે તો એ જમીનની અંદર પાછું સેન્દ્રિય પદાર્થ ઉમેરી અને એની ફળદ્રુપતાને વધારવી, બરાબર. સેન્દ્રિય પદાર્થની અંદર આપણે વાત કરીએ તો નકામો જે આપણે શેરડીના કૂચાને એવું બધું છે, બરાબર, પછી પ્રાણીઓ છે, બરાબર, એના છાણની બધું છે, એ સેન્દ્રિય પદાર્થવાળું ખાતર કહેવાય. બાયોગેસમાં જે કાંઈ પાછળ સેન્દ્રિય ખાતર વધે છે એ બધું એમાં ઉમેરી અને પાછી જમીનની ગુણવત્તા છે એમાં વધારો કરવો. આમાં સૌએ સાથે મળી અને સહિયારા પ્રયાસો કરવા પડશે. સહિયારા પ્રયાસો કરશું તો ચોક્કસ આપને સફળતા મળશે. હવે બીજી વાત છે જળ સંસાધન, બરાબર. તો આ જળ સંસાધનની વાત વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ કરશું. ખાસ અત્યાર સુધી જેટલું ચાલ્યું એટલું વાંચન કરજો, બરાબર. આગળના પાઠની પણ તૈયારી ગણજો કરવા. આભાર વિદ્યાર્થી મિત્રો.